વેલકમ ટુ લક્ષ્મી ફૂડ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો ચાલો આજે આપણે બનાવવાના છીએ મસાલા પૂરી। આપણે સાદી પૂરી તો બનાવતા હોઈએ છીએ, રસ પૂરી, શ્રીખંડ પૂરી, પણ આજે આપણે એકલી પૂરી કે ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકીએ અને ચા સાથે કે નાસ્તામાં ખાઈ શકાય એવી આપણે મસાલા પૂરી આજે બનીને રેડી કરવાના છીએ। તો આવી સરસ મજાની મસાલા પૂરી બનાવવા માટે આપણે શું કરવાનું છે હું તમને બતાવી દઉં છું। તો એના માટે આપણે અહીંયા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધેલા છે। હવે આપણે અહીંયા 1 વાટકી ઘઉંનો લોટ લીધેલો છે, રોટલીનો લોટ। મોણ નાખવા માટે તેલ લીધેલું છે, લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ કરેલો છે। હવે આપણે એની અંદર 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી અજમો, થોડુંક જીરું, આપણે અહીંયા કસૂરી મેથી લીધેલી છે, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને આપણે ચીલી ફ્લેક્સ લીધેલા છે ઘરે બનાવેલા, 1 થી 1.5 ચમચી જેવા લીધેલા છે, ધાણા જીરું અને ચપટી ગરમ મસાલો અને એક આપણો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે દહીં। દહીં નાખવાથી આપણી પૂરી એકદમ સરસ પોચી બને છે। બધી જ વસ્તુ આપણે આની અંદર લઈ અને લોટ આપણે સરસ બાંધી લેવાનો છે। તો સૌથી પહેલાં આપણે લોટ એડ કરીને એની અંદર 1 બાય 1 બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરતું જવાનું છે। અજમાને આપણે આવી રીતે હાથથી મસળીને લઈ લેવાનું છે, જેથી કરીને એની સુગંધ ને સ્મેલ ટેસ્ટ આમાં ભળી જાય। હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સમાં તમારે જે ના ભાવતું હોય તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ બધા જ વસ્તુ નાખશો તો તમને બહુ જ મજા આવશે ખાવાની। ચીલી ફ્લેક્સમાં મેં આખા મરચાંને થોડાક તપાડી અને પછી ખાંડીને લઈ લીધેલા છે। તમે આમાં મરચું પાવડર નાખો તો પણ ચાલે, પણ તમે આવી રીતે મરચું લઈ જોજો, બહુ જ સારું લાગશે। બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે આમાં ઉમેરી લેવાના છે અને બધું જ એડ કરી અને આપણે લોટને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે। અને દહીં તમારે ના નાખવું હોય તો સ્કીપ કરી શકો છો, પણ દહીં નાખજો, તમારી પૂરી બહુ જ સોફ્ટ એકદમ બનીને તૈયાર થવાની છે। હવે એની અંદર આપણે દહીં નાખવાનું છે, પછી ચેક કરવાનું છે જો આપણે કેટલા પાણીની જરૂર પડે છે પછી આપણે આની અંદર પાણી એડ કરવાનું છે। પાણી નાખવાની ઉતાવળ નથી કરવાની, દહીં અને મોણ આપણે નાખી અને પછી ચેક કરી લઈશું। અત્યારે મેં અહીંયા 1 પાવડો તેલ લઈ લીધેલું છે મોણ માટે। હવે હાથથી બધું જ સરસ મિક્સ કરી અને પછી આપણે પાણી એડ કરવાનું છે। જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય। તો તમે જોઈ શકો છો દહીં, તેલ અને આપણા મસાલા બધું જ સરસ આવી રીતે લોટમાં મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડુંક પાણી નાખતા જઈ અને આનો મીડિયમ થીક એવો લોટ બાંધી લેવાનો છે, એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કાઠો પણ નહીં। થોડુંક પાણી નાખતા જઈને આવી રીતે મસળતા જઈશું, એકી સાથે બધું પાણી એડ નહીં કરી દઈએ, નહીં તો ઘણી વખત આપણું પાણી વધારે પણ પડી જતું હોય છે, કેમ કે દહીં નાખ્યું છે એટલે આપણે વધારે પાણીની જરૂર નથી પડવાની। અને દહીં આપણે મીડિયમ ખાટું લેવાનું છે, વધારે ખાટું નથી લેવાનું, મોરું દહીં લેવાનું છે। બધો જ લોટ આપણે 2 હાથેથી આવી રીતે મસળી અને મિક્સ કરી લેવાનો છે। સાઈડમાંથી કોરો લોટ દેખાય બધો જ આપણે આની અંદર આવી રીતે એડ કરતું જવાનું છે। તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ આવી રીતે બંધાઈ ગયેલો છે અને આપણે આને અડધી કલાક માટે રેસ્ટ કરવા માટે મૂકતા હોઈએ છીએ, એટલે એમ પણ થોડોક લૂઝ પડે છે, એટલે આપણે એકદમ સોફ્ટ લોટ નહીં બાંધી દેવાનો, નહીં તો ઢીલો થઈને વધારે ઢીલો થઈ જશે તો પૂરી વણવાની આપણને મજા નહીં આવે। તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો અને આ દરેક ટ્રીકને ફોલો કરજો તો તમારી પણ મસાલા પૂરી સરસ બનીને તૈયાર થવાની છે। આની અંદર મારે 100 થી 125 ml જેવું પાણીનો જ ફક્ત ઉપયોગ થયેલો છે, વધારે પાણી મેં આમાં ઉપયોગમાં નથી લીધેલું। તો સરસ આવો મસ્ત લોટ બંધાઈ ગયેલો છે, આગળથી આવી રીતે પ્રેસ કરી જોવાનો, નહીં ઢીલો કે એકદમ નહીં કાઠો। હવે થોડુંક તેલ નાખી અને આપણે આ લોટને કૂણવી લેવાનો છે, આવી રીતે મસળી લેવાનો છે, જેથી કરીને આપણો લોટ એકદમ લીસો પણ થઈ જશે અને આને રેસ્ટ કરવા મૂકીશું પછી સોફ્ટ પણ થઈ જશે અને આની ઉપર શાઇનિંગ પણ બહુ જ સારી આવે છે। લોટ જેટલો આપણે મસળીએ છીએ એટલી વસ્તુ આપણી સારી બનીને તૈયાર થાય છે।
આ પૂરી પણ તમે જોજો, બહુ જ સરસ એકદમ ફૂલેલી અને ખાવામાં બહુ જ સરસ એવી બનીને તૈયાર થવાની છે। હવે આને લોટને સરસ આવી રીતે કૂણવી અને ઢાંકણ ઢાંકી અને આપણે અડધી કલાક માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાની છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો। અને આવી રીતે તમે પણ પૂરી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી મસાલા પૂરી કેવી બને છે। હવે અડધી કલાક પછી આપણે આવી રીતે ગોરસિયો લઈ લેવાનો છે અને આપણે આ પૂરીને મશીનમાં કે એમાં દબાવીને નથી બનાવતા, હું ઓલવેજ પૂરી વણીને જ બનાવું છું। તો અડધી કલાક પછી પણ આપણે આ લોટને આવી રીતે સરસ કૂણવી લેવાનો છે, જેથી કરીને એનું જે ફર્મેન્ટેશન થયું એ બધું સરસ આવી રીતે મિક્સ થઈ જાય। તો તમે જોઈ શકો છો એકદમ આપણે જ્યારે લોટ બાંધ્યો તો એના કરતાં પણ સરસ સ્મૂથ એવો લોટ આપણો તૈયાર થઈ ગયો છે। બંને હાથે આવી રીતે સરસ મસળી લઈશું। હવે આના 2 ભાગ કરી લેવાના છે અને આપણે માપના સાઈઝના ગુલ્લા બનાવી લેવાના છે। એકદમ બહુ મોટા પણ નહીં અને એકદમ નાના પણ નહીં, તમે જે માપની પૂરી ખાતા હોય એવડા ગુલ્લા આપણે બનાવી લેવાના છે। તો આવી રીતે પહેલાં આપણે આનો રોલ બનાવી લેવાનો છે અને થોડા આવી રીતે આપણે ગુલ્લા બનાવતા જઈશું। સેમ બંને રોલના પણ આપણે આવી રીતે બધા જ ગુલ્લા બનાવીને તૈયાર કરી લેવાના છે। આ પૂરી બનાવવી એકદમ ઇઝી છે, થોડીક વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે તો આપણી પૂરી સોફ્ટ અને એકદમ ફૂલેલી બને। મેં આવી રીતે ગુલ્લા બનાવીને લઈ લીધેલા છે। ઓરસિયા ઉપર આપણે સહેજ તેલ લગાડવાનું છે અને આપણા વેણું ઉપર પણ સહેજ લગાડી દેવાનું છે, જેથી કરીને નીચે ચોંટી ના જાય। આપણે પૂરી વણવામાં કાંઈ લોટનો ઉપયોગ નથી કરતા હોતા, એટલે સહેજ તેલ લગાવી દેવાનું અને બધી સાઈડેથી આવી સરસ પૂરી એક સરખી બને એવી રીતે વણી લેવાની છે। બધી બાજુથી જો સરખી આપણી પૂરી વણાઈ હશે તો પૂરી ફૂલશે અને જો જાડી પતલી રહી ગઈ હશે તો આપણી પૂરી સરખી ફૂલશે નહીં। તો પૂરી વણતી વખતે પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે બધી સાઈડથી સરખી વણાવી જોઈએ અને આવી રીતે પૂરીને ફેરવતા જઈ અને આપણે વણી લેવાની છે। એકદમ સરસ ગોળ પણ બનશે અને મીડિયમ થેક એવી આપણી પૂરી બનીને તૈયાર થશે। અને થોડીક પૂરી આપણે વણતા જઈશું અને તળતા જઈશું, જેથી કરીને આપણી પૂરી સરસ ફૂલશે। બહુ અતિશય પડી રાખશું વણીને તો પણ આપણી પૂરી ફૂલતી નથી, એટલે આપણે એક પ્લેટ વણતા જવાની છે અને આપણે પૂરીને તળતું જવાનું છે। એક સાઈડે મેં તેલને અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધેલું છે। તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ આપણે આની અંદર પૂરી એડ કરવાની છે અને જે આપણે પૂરી પ્લેટમાં મૂકી હોય એમાં જે નીચેનો ભાગ હોય એ આપણે તેલની અંદર મૂકવાનો છે અને ઉપરનો ભાગ આપણે ઉપરની સાઈડે રાખવાનો છે। તો આપણી પૂરી સરસ ફૂલશે। તમે આ વસ્તુને ટ્રાય કરીને જોઈ જોજો। જે ભીનો ભાગ લાગે એ અંદરની સાઈડ જવા દેવાનો તેલમાં, તો તરત જ પૂરી આપણી ફૂલીને આવી રીતે ઉપર આવી જશે। અને પૂરી અંદર એડ કર્યા પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે। હાઈ ગેસની ફ્લેમ ઉપર પૂરીને નથી તળવાની, નહીં તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી આપણે પૂરી કાચી રહી જશે તો લોટ જેવું લાગશે। તો તમે જોઈ શકો છો બધી જ પૂરી આવી રીતે આપણી ફૂલેલી છે, એક પણ પૂરી બેઠેલી નથી રહેલી। તો આ ટ્રીકથી જો તમે પૂરી બનાવશો તો તમારી પણ પૂરી સરસ ફૂલી અને સરસ થવાની છે। અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે ખાલી નાસ્તામાં ખાતા હોય તો તમે આને ચા સાથે કે ચટણી સાથે એમ ખાઈ શકો છો। ટ્રાવેલિંગમાં પણ સાથે લઈ જઈ શકાય છે આ પૂરી, અને આને તમે કેટલા 3 થી 4 દિવસ સુધી રાખો તો પણ આ પૂરીને કશું જ થતું નથી, કેમ કે આપણે ડીપ ફ્રાય કરેલી હોય વસ્તુ બગડતી નથી। એટલે આપણે ટ્રાવેલિંગમાં ટૂરમાં જતા હોય ત્યારે સાથે લઈ જઈ શકીએ છીએ। આને તમે અથાણા સાથે ખાઈ શકો છો। થેન્ક યુ।